ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો આજે અંતિમ દિવસ ગાંધીનગરમાં સીએમ નિવાસસ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લાના પદાધિકારીઓની ચર્ચા થશે પદાધિકારીઓની નિમણૂક બાબતે 3 પેનલમાં ચર્ચા થશે અને મોટાભાગના જિલ્લા તાલુકા અને કોર્પોરેશનના પદાધિકારીઓના નામ નક્કી થયા પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં સંકલન માટે જિલ્લા અને શહેર પ્રમુખને હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે પાર્થ આજે આ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો અંતિમ દિવસ છે શું વધુ અપડેટ જીવીની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે ત્યારે છેલ્લા 3 દિવસથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે પાર્લામેન્ટરી બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે છેલ્લા 3 દિવસથી આ બેઠક ચાલી રહી છે ત્યારે આજે અંતિમ દિવસ છે અને આજે અંતિમ દિવસની વાત કરવામાં આવે તો મોટાભાગના તાલુકા જિલ્લા અને મહાનગરપાલિકાના જે મેયર પદાધિકારીઓ છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે પ્રમુખોની જે નામ નક્કી કરવાના હતા તે નામ હવે લગભગ નક્કી થઈ ગયા છે પરંતુ વાત કરવામાં આવે તો અમદાવાદ શહેર અને અમદાવાદ જિલ્લાની જે નામની ચર્ચા છે તે લગભગ બપોરે 3:30 કલાકની આસપાસ તેની ચર્ચા શરૂ કરવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પદ માટે સ્ટેન્ડિંગ કમિટી માટે દંડક અને ઉપદંડક સહિતના 5 જે મહત્વના પદાધિકારીઓ છે તેમના નામની ચર્ચા માટે 3 પેનલ તૈયાર કરવામાં આવી છે અને આ 3 પેનલ ઉપર ખાસ ચર્ચા કરવામાં આવશે જો કોઈ પણ પ્રકારની તકલીફ જણાય અથવા તો કોઈ પણ પ્રકારની સમસ્યા આવે તો તે માટે તાત્કાલિક ધોરણે સમસ્યાનું હલ થાય મૂંઝવણ ના રહે તે માટે પણ અમદાવાદ શહેર પ્રમુખ અને અમદાવાદ જિલ્લા પ્રમુખને પણ સંકલન કરવા માટે ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે હાજર રહેવાની પણ સૂચના આપવામાં આવી છે જી બિલકુલ પાર્થ આભાર સમગ્ર માહિતી